આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા, આપ્યા સુખ અપાર ભક્ત જનને, દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા, જેણે કરુણા કરી. વંદુ મંગલ મૂરતિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ. સર્વોપરી શ્રી હરિ. ઓમ સર્વાવતારિણે શ્રીમદયક્ષર બ્રહ્મધામાધિપતયે, નૈકમુક્તમંડલ સેવિતાય, ઈષ્ટદેવાય શ્રી પૂર્ણ પુરુષોત્તમાય, શ્રી સહજાનંદ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. હવે શરૂઆત થાય છે મહારાજનો પટ્ટાભિષેક. અને આ શાસ્ત્રમાં એટલે હરિલીલામૃત કળશમાં પટ્ટાભિષેકની વાત બહુ વિસ્તારથી લખેલી છે. એમાં કેટલીક વાતો આપણા સંસાર વ્યવહારમાં પણ ઉપયોગી થાય એવી હશે, એટલે બહુ ધ્યાનથી સાંભળજો, મજા આવશે. સ્વામિનારાયણ હરે. વાડા તણા જેતપુર વિશે રામાનંદ સ્વામીએ જે સોંપી ગાદી જય શ્રી હરિને, કથા કહું હવે તે રામાનંદ ના દર્શન કરવા, હરિને જોઈ હૈયામાં ઠરવા, આવ્યા હરખથી નડરાય, નમ્યા પ્રેમથી બેયને પાય. રામાનંદ સ્વામી જેતપુર ગયા છે, પણ હજી રાજાના દરબારમાં નથી ગયા હો. એક પટેલના ઘેર ઉતરેલા છે. તો ઉન્નડ ખાચર રામાનંદ સ્વામીના શિષ્ય, એને ખબર પડી ગુરુ આવ્યા છે, એટલે અહીંયા કને આવ્યા છે. આવીને રામાનંદ સ્વામી અને શ્રીહરિને પ્રણામ કરેલા છે રાજાએ. તો રામાનંદ સ્વામી રાજાની પાસે પણ શ્રીહરિના ગુણો બહુ કહ્યા હો, કે આ વર્ણી સહજાનંદ સ્વામી છે એ અતિશય ગુણિયલ છે કે. તો એ ઉન્નડ રાજાને ખબર ન પડી હો, કારણ કે નિષ્ઠા રામાનંદ સ્વામીમાં છે તે જબરજસ્ત. ત્યાં રઘુનાથદાસ બેઠો તો પાછો લ્યો.
રઘુનાથ દાસ શ્રીહરિના ગુણો સાંભળી અને એ મનમાં ઉદાસ થયો, મારો ખીજાણો કે એના વખાણ થાય અને મારા વખાણ નથી થતા, એ એને મજા ના આવી થોડી. જેવી રીતે રામચંદ્ર ભગવાનની પ્રશંસા સાંભળીને રાવણ ખીજાણો તો સમજ્યા ના, કે રામ વરી એવો કોણ છે કે મારી સામે પડકાર માંડે, કે સમજ્યા ને. ઘણા સમજાયો રાવણને પણ સમજ્યો નહોતો. તો કેટલાક માર્મિક શબ્દ બોલ્યો રઘુનાથ દાસ, તો સ્વામી એને બહુ વાર્યો. સ્વામી કે તારા જીવનમાં ધૂળ ન નાખ, કે ધૂળ કે હો, સૂર્ય ઉપર ધૂળ નાખીએ ને તો પોતાની આંખમાં પડે, કે સાચું છે એ સાચું રહેશે અને જૂઠું છે એ જૂઠું રહેશે, એમાં ક્યારે પણ ફેરફાર થશે નહીં. માનો કે કરે હીરાની અપકીર્તિ કોય, તો મૂલ ઓછું કદીએ ન હોય. અજ્ઞાનતા તે હતણી જણાય, મનુષ્યમાં મૂરખ તે ગણાય. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, અભયસિંહ રઘુનાથ દાસને ખીજ ચડી, પણ હવે મહારાજમાં ગુણો છે તો છે, કે ભાગી જવાના નથી, જવાશે કોઈને. સાચો હીરો હોય એને કોઈક નિંદા કરે તો હીરાની કિંમત કઈ ઘટી જવાની છે? એ તો છે, એની કિંમત માણસની મૂર્ખતા જણાશે, પણ હીરાની કિંમત નહીં ઘટે. એટલે આપને એમ કોઈ કે ને તમને કઈ આવડતું નથી, તો આવડતું હશે મટી જવાનું નથી. અને કાંઈ નહીં આવડતું એને કોઈ વખાણ કરશે કે તમે બહુ હોશિયાર છો, તો એને કઈ આવડી જવાનું નથી. સમજાય કે નહીં? છે એ તો રહેવાનું જ, એમાંથી પછી નારાજ થઈ જવામાં ફાયદો નહીં. છે એ તો આપણી પાસે રહેશે ભાઈ. એ કેસેથી કઈ મટી નહીં જાય, અને કોઈક વખાણ કરશે એનાથી કઈ આવી નહીં જાય આપણામાં. જેમ છે ને એમને એમ રહેશું, લોકો બોલે એમાં કાંઈ ફરક નહીં પડે. એટલે મોજથી જીવવું, એમ કોઈક જરાક એક શબ્દ કહે ને તો નારાજ થઈ જવું નહીં, એમ મજાની કથા. વિશ્વની અંદર વરસાદ થાય છે. જો આજે પણ સરસ મજાનો વરસાદ વરસે, સમજા ને. બધી વનસ્પતિઓ ખીલી ઉઠે છે, આનંદ આનંદ બધાને થાય છે, પણ જવાસો એ બળી મરે છે. જવાસો છે ને, જવાસો. જો વિશ્વમાં ઘન વૃષ્ટિ થાય, વનસ્પતિ સર્વ સુખી જણાય. બધી વનસ્પતિ સુખી થાય છે, પણ એક જવાસો નામનો છોડ થાય છે, એટલો ભોરંગડી જેવો, એ એવો દુખી થાય. કાળો ઉનાળો હોય તો લીલો છમ પડ્યો હોય, આપણે એમ થાય કે આને પાણી ક્યાંથી જડતું હશે. પણ જેવો વરસાદ વરસે એટલે બીજા ઝાડ લીલા થાય ને તો એ જોઈ શકતો નથી, એને હુકાઈ જાય છે. બોલો, શાસ્ત્રમાં વાત લખાયેલી. એમાં વરસાદનો દોષ નથી, એમ એ તો વરસે બધાને. સાકર ને કોઈ કડવી કહે, તું હાવ ખારી છે સાકર ને, તો હું ખારી થઈ જાય? મીઠી જ રહેવાની, એમ જાય કે નહીં? ગમે એમ કયો ને એવી જ રહેશે. કદાચ કોઈકને ખારી લાગે તો છે નહીં, પણ ખાનારો માંદો હશે, સમજ્યા ને, ઈ બીમાર હશે તો ખારી લાગે છે. સાકર ખારી કેમ લાગે? તો કોઈક એવી નિંદા કરે ને એનાથી એવું કઈ ઊંધું થઈ જતું નથી. મોજથી જીવવું. દેખી રવિ થાય ઉલુકયંધ, ભાવે નહીં ભાનુ તણો સંબંધ. નિંદે રવિને થઈ બુદ્ધિહીનો, ઘટે ન તેથી મહિમા રવિનો. ઘોડ નામનું પક્ષી છે, સૂર્યનો પ્રકાશ જોઈને અંધ થાય છે, હંતાઈ જાય છે. એને સૂર્યનો સંબંધ જરાય ગમતો નથી, તો એ સૂર્યની નિંદા કરે છે, બરોબર. તો સૂર્યનારાયણનો મહિમા ઘટશે નહીં, ગમે એમ કરે નહીં, એટલો ને એટલો રહેશે.
તો સત્ય છે એ સત્ય જ જણાશે, અને અસત્ય છે ને એ અંતે અસત્ય જ રહેવાનું છે. કદાચ કોઈ છુપાવી રાખે પણ અંતે છતું થવાનું છે. જો રામ ને કૃષ્ણ પ્રભુ હતા તો ઐશ્વર્યથી આપ થયા છતાં તો વળી મુવા રાવણ કંસ જેવા ઘટ્યા ન તેનાથી પ્રતાપ તેવા. જો રામ અને કૃષ્ણ ભગવાન હતા તો એના કાર્ય ઉપરથી જગતમાં પ્રસિદ્ધ થઈ ગયા છે કે દુનિયા રામ અને કૃષ્ણને ભગવાન માને છે પોતાના ઐશ્વર્યથી. એમ તો રાવણ જેવા કે કંસ જેવા કેટલો વિરોધ કર્યો મુઆ ત્યાં સુધી, તો એ રામ અને કૃષ્ણને કાંઈ નથી થયું. ઓલ્યા મરી ગયા, સમજે ને, વિરોધ કરવા વાળા, નિંદા કરનારા, દ્રોહ કરનારા. ભગવાનનો પ્રતાપ ઘટ્યો નથી. સાચો રૂપિયો હોય ને એ દુનિયામાં હાલે, ખોટો તમે બતાવો ને કોક ઓળખી જાય. હો, બેંક વાળાને બતાવો તો ચાલ લે, તમને ક્યાંથી આવ્યો, હેરાન કરે, પછી લી ક્યાંથી આવ્યો, બીજો વાત કર. તો સાચા રૂપિયાને ખોટો કેનારો માણસ ગાંડો ગણાય, પણ રૂપિયાને કાંઈ નહીં થાય. એ તો છે સાચો, એની પરીક્ષા કરવાનો આવે. ખોટો કેનારો છે ને મૂર્ખો કેવાશે. એમ કોઈકને પારસમણી પ્રાપ્ત થાય અને એના ગુણ તજીને અવગુણ ગાય ને તો માણસ અકર્મી કહેવાય, સમજાય ને. પણ પારસનું કોઈ દી મૂળ નહીં ઘટે ભાઈ. એને લોઢું અડાણશો ને એ તો હોનાનું કરી જ દેશે. એમ કદાચ કોઈ દુષ્ટ હોય માણસ, મૂર્ખો, પણ ગુણો કંઈક કદાચ હોય, કંઈક ભણેલો ગણેલો એવું હોય ને, વેદ ભલે ભણી ગયો પણ મૂર્ખો છે ને, મૂર્ખો છે, એનો મોક્ષ ન થાય પછી. જેમ કે પથ્થરના નાવથી તરાય નહીં, લાકડનું નાવ છે તારે છે. એ રીતે રઘુનાથ દાસ ને દીધો ઠપકો રામાનંદ, પથ્થર પડ પાણી પડ્યું, પલડ્યો ન તે મતિ મંદ. રઘુનાથ દાસે, રામાનંદ સ્વામીએ રઘુનાથ દાસને ઘણો બધો સમજાવ્યો પણ પલડ્યો નહીં. પથ્થર ઉપર પાણી નાખો તો પથ્થર તો કોરો ને કોરો રહે ને, એવો. પછી શરદ પૂનમ ને બીજે દિવસે, શરદ પૂનમ રાત્રે ઉત્સવ કર્યો, બીજે દિવસે જાગ્યા, ભાદરમાં સ્નાન કરવા માટે ગયા છે, વાજતે ગાજતે, બહુ આનંદ ઉત્સવ. નદીમાં પાણીનો ધરો ઊંડો હતો, એમાં ખૂબ નાયા. હો, રામાનંદ સ્વામી ને શ્રીજી મહારાજ ને ઉંડળ ખાચર ને આ બધા સ્નાન કરે પાણીમાં. સ્નાન કરતા કરતા પણ શ્રીહરિ શેષ નારાયણ રૂપે દર્શન દીધા છે બધાને. આવું શ્રીહરિનું રૂપ જોયું એટલે ઉંડળ ખાચર ને એમ થયું કે આ તો ભગવાન લાગે છે કે મનમાં થયું. પછી નાઈને બધા વાજતે ગાજતે ગામમાં આવ્યા. પછી ઉંડળ ખાચર કે સ્વામી હાલો મારા દરબારમાં ગયો, ત્યાં ઘણી જગ્યા છે, ત્યાં રોકાવ પ્રેમથી. બ્રાહ્મણો પાસે રસોઈ બનાવીને હું તૈયાર કરાવું છું, આજે જમવાનું ત્યાં છે. શરદ પૂનમનો દિવસ હતો એટલે આજની રાત્રિ ઉત્સવ ત્યાં કરો કે સાંજે ઠાકરઠાળી ઉત્સવ, રાસોત્સવ, દૂધ પૌવા. ઉંડળ ખાચર લઈ ગયા છે સ્વામીને ત્યાં. બીજે દિવસે રામાનંદ સ્વામી પોતાને મન આનંદ પામી, સંત હરિજન મુખ્ય બોલાવ્યા, મુક્તાનંદ આદિ કસૌ આવ્યા. હરિભક્તો ઘણા બધા આવ્યા હતા શરદ પૂનમના ઉત્સવમાં. એ બધા આવ્યા હતા, નાયા. પૂનમને દિવસે નાવાનો મહિમા. હવે તો થોડુંક ઓછું થઈ ગયું, પણ પેલા પૂનમ હોય કે એકાદશી હોય કે સંતો ઘણા બધા હમીસરમાં નાવા જતા. જોકે હજી કોક જાય માઘ સ્નાનમાં કે હવે 3 વાગે ઉઠીને વહેલા નાયા આવે. હમીસર પાણી હોય ને, અમને તો હમીસર ભરાઈ ગયું હશે કદાચ. હવે
તો પરવણીને દિવસે અથવા તો અમુક વડીલ સંતો પછી બપોરે જાય હમીસરમાં આરામથી નાય પ્રસાદીનું પાણી જાણીને. તો આજે નાયા બધા, પછી આવ્યા ઉંડળ ખાચરના દરબારમાં આવ્યા. ત્યાં મુક્તાનંદ સ્વામી ને બધાને મોટા મોટાને બોલાવ્યા અને રામાનંદ સ્વામીએ સભા ભરી. રામદાસ સ્વામી અને મુક્તાનંદ સ્વામી મોટા સંતો એને બોલાવ્યા. હરિભક્તોમાં કારિયાણીના માચો ખાચર હતા, ભીમભાઈ, પર્વતભાઈ, માયારામ ભટ્ટ, નરસિંહ મહેતા, માંગરોના ગોરધનભાઈ, એ બધાને રામાનંદ સ્વામી ભેગા કરીને કીધું કે જો હું હવે વૃદ્ધ થયો છું, મારે હવે આ લોકમાં રહેવું નથી, તમે કયો આ સત્સંગની ધૂરા મારી ગાદી કોને આપી દઉં? રામાનંદ સ્વામી પૂછ્યું બધાને. બધા કે સ્વામી તમને જેની ઈચ્છા હોય ને આપો કે રામાનંદ સ્વામી કે મને તો ઈચ્છા સજાનંદ સ્વામીને આપવાની છે, તો એને આપો. પ્રશ્ન જબરો કહેવાય. આ તો આપણે તો કથા સાંભળી કે નવીન ન લાગે, પણ મહારાજની ઉંમર 21 વર્ષની હતી, નવા સત્સંગમાં આવ્યા હતા, 2-2.5 વર્ષ થયા માત્ર. અને બીજા રામદાસ સ્વામી જેવા અને મુક્તાનંદ સ્વામી જેવા અને સમર્થ સાધુ હતા. સમજ્યા ને? આ ધર્મની ગાદી કોને સોંપવી? રામાનંદ સ્વામી કે મને આ સજાનંદ સ્વામીને સોંપવી છે. બધા કે ઈ જ યોગ્ય છે કે લ્યો જેવી તમારી ઈચ્છા. બધા પોતાનો અભિપ્રાય બતાવ્યો છે. રામાનંદ સ્વામી કે ઈ નાના છે અને ગુણિયલ છે અને હું એમાં મોહ પામી ગયો હોઉં અને ગાદી દઈ દઉં એમ નથી. હા વાત સમજો કઈક. ઈ ગુણિયલ છે, એમાં સદગુણો છે. આ સજાનંદ સ્વામીમાં અદ્ભુત સદગુણો છે. રામાનંદ સ્વામી કે મને એનામાં 55 સદગુણો દેખાય છે. કેટલા? 55 સદગુણો. એ સદગુણોની અદ્ભુત કથા છે, થોડી ધ્યાનથી સાંભળજો. રામાનંદ સ્વામી કે હા બ્રો તમને એના ગુણો બતાવું કે સજાનંદ સ્વામીમાં કેવા ગુણો છે. સત્યમ શૌચમ દયા શાંતિ ત્યાગ સંતોષ આર્જવમ, આવા શ્લોક 39 ગુણો બતાવ્યા છે શ્રીમદ ભાગવતમાં. એમાં સત્ય નામનો ગુણ આ શ્રીહરિમાં રહેલો છે. હંમેશા સત્ય કોને કહેવાય? દરેકનું જેમાં હિત સમાયેલું હોય એવું બોલવું એને કહેવાય સત્ય. બન્યું શું છે એ બીજા નંબરની વાત છે, પણ તમે બોલો ને બધાનું હારું થાય, કોઈનું કાટલું નીકળી જાય એવું વચન ભલે સાચું હોય પણ એ ખોટું છે. બોલો, સત્યની વ્યાખ્યા એ છે કે બધાનું સારું થવું જોઈ. આ વાણીને સત્યવાણી કહેવામાં આવેલી છે. બીજો શૌચ નામનો ગુણ છે. બાહ્ય અને અંતઃકરણમાં પવિત્રપણે રહેવું, એ નીલકંઠવર્ણીમાં છે. દયા ધર્મ, બીજાનું દુઃખ સહન ન કરી શકવું, એ દયાનો ધર્મ કહેવાય. નહીં તો પોતાનું કામ થવું, જેમ થવું થાય એવા કેટલાક હોય, એ નહીં. દયા ધર્મ કા મૂલ હે, પાપ મૂલ અભિમાન. તો દયા નામનો ગુણ પણ આ શ્રીહરિમાં જબરજસ્ત છે. ક્યારેક તો ક્રોધ થાય એવું કારણ હોય છતાં પણ ક્રોધ ચડે નહીં, એને કહેવાય શાંતિ નામનો ગુણ. એ અમને આમાં દેખાય છે. કે વળી માયિક વસ્તુનો અનાદર, એને કહેવાય પૂર્ણ કામપણું. માયિક વસ્તુ મળે કે ન મળે એનાથી દુઃખી ના થઈ જાય, પૂર્ણ કામપણું, એવો ગુણ પણ છે. ત્યાગ નામનો અદ્ભુત ગુણ સજાનંદ સ્વામીમાં. કોઈ વસ્તુનો આગ્રહ નહીં. વળી સંતોષ, નિજ આનંદે પૂર્ણ રહેવું. પોતાના હૃદયનો આનંદ, હૃદયમાં પરમાત્મા અને આત્માનો જે આનંદ, એમાં પૂર્ણ રહેવું, એને કહેવાય છે સંતોષ. એ ગુણ શીખવા જેવો જીવનમાં. મહારાજમાં તો છે, પણ આવા ગુણો આપણા જીવનમાં આવે ને, આપણા જીવનને બહુ ધન્ય ભાગ્યશાળી બનાવી નાખે અને ભગવાનને ગમતું જીવન બની જાય જો ગુણો આવે તો. બીજો આર્જવ નામનો ગુણ છે. તન મન વાણી વડે કરીને બીજાની નમતો રહે. આર્જવ, સરળ. અને સમ નામનો ગુણ,
પ્રાકૃત મન છે ને પ્રાકૃતિક વિષયથી પાછું વળે સેજે સેજે હો, જે તે વિષયમાં બંધાય નહીં. સમ અને દમ, દેહમાં પ્રાકૃત વિષયને ઈચ્છે નહીં એને કહેવાય દમન. વસ્તુ ન ઈચ્છે એ દમન, અને મનમાં ઈચ્છા ન રાખે એને કહેવાય સમ. પછી તપ નામનો ગુણ, કુચ્છ વ્રત વગેરે આ નીલકંઠ વર્ણી સજાનંદ સ્વામીમાં તપશ્ચર્યાનો ગુણ જબરજસ્ત છે હો. વિષય ગમે એવા સારા હોય, ગુણ સામ્ય નામનો એ ગુણ છે. ગુણ સામ્ય, તો વિષય સારા કે ખરાબ માઇક વસ્તુનો તિરસ્કાર, બસ ગુણ સામ્ય. બીજો તિતિક્ષા નામનો ગુણ એ સજાનંદ સ્વામીમાં છે. સુખ અને દુઃખ સહન કરવાની જે શક્તિ, આપણે સુખ આવે તો મજા પડી જાય, પણ દુઃખ આવે તો તકલીફ થઈ જાય, ખબર ને. વાવાઝોડું થોડીક દી લાઈટ નતો, કેવી મજા આવી ગઈ. એમાં પણ સહન થઈ જાય, એમ અકળાઈ ન જાવું. કેટલાક ગુણ હોય તો થાય. તિતિક્ષા નામનો ગુણ છે. અને ઉપરરતિ ગુણ છે. પ્રયોજન વિના ખોટે ખોટો ધંધો ન કરવો, સમજાય કે નહીં. અમથા મંડી ન પડવું, પ્રયોજન જોઈને કાર્ય કરવું, ઉપરરતિ. વળી શ્રુત ગુણ, રામાનંદ સ્વામી કે શ્રુત એટલે વિદ્યા, સર્વશાસ્ત્રનું જ્ઞાન. આ સજાનંદ સ્વામીમાં એટલું જ્ઞાન છે કે ગમે એવો વિદ્વાન આવે, ગમે એવા પ્રશ્ન પૂછે તો ઉત્તર આપી દે. અને પોતે ગમે એવો પ્રશ્ન પૂછવા જાય તો કોઈને ઉત્તર આવડે જ નહીં. એટલે શાસ્ત્રનું જ્ઞાન, શ્રુત નામનો ગુણ પણ જબરજસ્ત છે. વળી જ્ઞાન પણ સારું છે. જીવ અને ઈશ્વર, માયા બ્રહ્મ અને પરબ્રહ્મ. પેલા આવીને જ પ્રશ્ન પૂછ્યા, લ્યો લોજમાં આવીને મુક્તાનંદ સ્વામીને, જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ એના રૂપ કહો. અને મહારાજ જ્યાં જાતા હતા આવા પ્રશ્ન પૂછતા. તો જ્ઞાન પણ જબરજસ્ત છે એને. અને વિરક્તિ એટલે વૈરાગ્ય, ભગવાન સિવાય બીજે ક્યાંય આસક્તિ નહીં, એને કહેવાય વિરક્તિ. બીજું ઐશ્વર્ય પણ જબરજસ્ત છે આ વર્ણિમાં. કારણ કે ગમે એવા માણસો એને વશ થઈ જાય, પોતે કેને વશ ન થાય, બીજા ગમે એટલા માણસો એને વશ થઈ જાય. એટલે ઐશ્વર્ય સારું છે. અને શૌર્ય એટલે શૂરવીરપણું. પોતામાં કંઈક દુર્ગુણ હોય કે એવા કોઈ ખરાબ સ્વભાવ હોય ને, તો શૌર્ય નામનો ગુણ છે ને ગમે એવા દોષ પોતાના જીવનમાંથી કાઢી નાખ્યો. ગમે એવા સ્વભાવને જીતી જ જાય, સુધારો કરી જ નાખે પોતાના જીવનમાં. નહીં તો આપણામાં કોઈ દુર્ગુણ કોઈ કે ને તમે આટલું બરોબર નથી કરતા, તો તું બહુ સારો હોય, તઈ એમ હાલે છે. તો કોઈ કે તો કમસે કમ સ્વીકારો તો ખરા કે મારામાં કંઈક દુર્ગુણ હશે તો આને કીધું હોય. તો એટલી નમ્રતા હોય ને તો દુર્ગુણ નીકળે. જરાક કાંઈક એનો ચાર શબ્દો તું કેવો મને ખબર છે, વાત પૂરી થઈ જાય. પછી કોઈ દિવસ એના જીવનમાં સુધારો આવે જ નહીં. કોઈ કે તો એવા ટાણે સ્વીકારી લેવું, બસ હશે મારામાં કંઈક, તઈ કીધું ને એને સુધરશે, હું સુધારીશ. હો, એને કહેવાનું સારું કર્યું તમે મને કીધું, એમ કેવું. શું કેવું? તમે મને કીધું, તમારો ઘણો ઘણો ઉપકાર કે હો, ધન્યવાદ, મારી ભૂલ તમે ઓળખાવી લો, એમ કરાય. મારામાં જીવનમાં સુધારો થશે. તો ઓલ્યો બિચારો નમીને જન્મનો હાલો જાય કે ન જાય, હાલો જાય, અને એને તમે બિચારા ગાર ભટકારો તો પછી કેવી જમાવટ થાય. એ હરિભગતનું લક્ષણ નથી. કોઈ કે તો પ્રેમથી સ્વીકારી અને સુધરવાના પ્રયાસ કરવાના. આ કથા સાંભળવાનો મતલબ એ છે. જો એ જીવનમાં ના આવે તો કથા સાંભળી કામ નહીં. શું હે એવા ને એવા ઉડિયા જ કરો, હે કીધો ન જાય જરાય પણ, તો કથા સાંભળી મતલબ શું? જીવનમાં નમ્રતા આવવી જોઈએ. શૌર્ય નામનો ગુણ. બીજું તેજ બહુ જબરજસ્ત છે કે આ વર્ણિમાં કોઈનાથી પરાભવ પામે નહીં. હો, એ તેજ. વળી બળ પણ ઘણું છે. સર્વ પ્રાણીઓને નિયમમાં રાખવા એ બીજાનું ન હોય તો એવું બળ આ વર્ણિમાં છે. યોગ્ય કામનું અનુસંધાન સ્મૃતિ નામ કહે વિદ્વાના
જેને કોઈની ગરજ ન હોયા ગુણ કહીએ સ્વતંત્રતા સોય. સ્મૃતિ સ્મૃતિ સમજણ પડે. યોગ્ય કામનું અનુસંધાન. વ્યવહારિક કામ હોય કે સત્સંગના કામ હોય, ભૂલી ન જાય. સ્મૃતિ કે આ કામ કરવાનું બાકી છે, એનો મગજ દોડતો હોય ચારે બાજુ, આ કામ બાકી રહી ગયું છે. એને ફોન કરે, ભાઈ કામ થયું? નકો બે બે ત્રણ ત્રણ દિવસ એમને રહી જાય. મંદિરમાં એક બલ્બ ઉડી ગયો હોય, પૂજારી કે ભાઈ બલ્બ ઉડી ગયો હોય તો આવે નહીં નવો. સ્મૃતિ જેને હોય ને એ તરત લઈ આવે. સમજાય કે નહીં? જેને જેને કામ હોય એ સ્મૃતિ. કેટલી ખોટ પડી છે આ સુધારવાની છે. એક જાતનો એ ગુણ છે ભાઈ, બધામાં નથી હોતો. કોઈકમાં હોય ને કોઈકમાં ઓછું હોય. બીજું છે સ્વતંત્રતા નામનો ગુણ. હો, કોઈની ગરજ ન હોય. એ તો ભગવાન હોય ભાઈ, કોઈની ગરજ ન હોય એને, તો એ ગુણ શ્રીહરિમાં છે. બીજું કૌશલ્યપણું પણ જબરજસ્ત છે. સર્વ ક્રિયા કરી જાણે, બધું કામ કરી જાણે, સમજાય ને, અટકે નહીં ક્યાંય. બીજું કાંતિ, સૌના મન હરે એવું સ્વરૂપ, એટલે કાંતિ. તો એ રામાનંદ સ્વામી આની સામે જુએ, બધા એમાં મોહ પામે છે. નીલકંઠ વર્ણિમાં એની સામે જ જોયા કરેલા બધા, એ જબરજસ્ત છે. ધૈર્ય, એ ગુણ બહુ સારો કહેવાય. ધૈર્ય, વેડા વિષમમાં પણ દ્રઢ રહે. દુઃખ સુખ આવે, વિષમ વેડા આવી જાય તો આંકડો ઉતાવળો થઈ જાય નહીં, ધીર ગંભીર રહે. માર્દવ એટલે કોમળ ચિત્ત જેનું હોય એને માર્દવ કહેવાય. ચિત્ત કોમળ હોય, અક્કડતા ન હોય. પ્રાગલ્ભ્ય એટલે વચન બોલવાની બહુ હોશિયારી, બોલવાનું બહુ ચતુર. ઉપદેશ બધા કરે, પણ અમુક જણા ઉપદેશ કરે ને અંતરમાં ગરી જાય. લ્યો, અમારી જેવા કથા ઘણા બધા કરે, સમજ્યા ને, સારું સારું ભણીને, પણ બધાની કથા હારી ધજ ન લાગે, સમજ્યા ને. કોકની જોરદાર કામ કરે, અને કોકની કથા પછી બેઠા હોઈએ આપણે, પણ આપણું મન ન રહે કથામાં ઘણી વાર. તમે જોજો તો એ બધું બધા ગુણો છે ભગવાને દીધા હોય. તો ભાઈ બધા કઈ કરવા નથી આવતા, સમજ્યા ને. કોકને બહુ હોંશો કે આ હજારો લાખો માણસો રાજી કરું, એ થઈ ન જાય સારું, સમજ્યા. ભગવાનની કે સંતોની કૃપા હોય ને તો આવા ગુણો મળે છે જીવનમાં, નહીતર મળતા નથી. પ્રાગલ્ભ્ય, પ્રશ્રય, સારામાં સારો ગુણ. પ્રશ્રય એટલે મોટા માણસની આગળ હંમેશા વિનયતાથી વર્તવું, અક્કડ થવું નહીં. તમને શું ખબર પડે એમ નહીં. ભલે આપણે ખબર જ હોય, એ કદાચ ખોટું જ બોલતા હોય તોય વડીલની સામે જેમ તેમ બોલાય નહીં. હશે, સારું તમે કહો છો, વિચારશો. આપણે ખબર છે કે ખોટું જ બોલે છે, એમ કરવાથી ખરાબ જ થશે, પણ એની સામે ન કહેવાય. એ ગુણ છે ભાઈ. એવા ટાણે એને હા પાડી દે, વાંધો ને તમે કહો છો, વિચારીને કરશું. કરવા જેવું હોય નહીં કામ, તોય પણ એની સામે ન થવું. બોલો, આ એક ગુણ છે પ્રશ્રય નામનો. બીજો શીલ. શીલ તો પ્રસિદ્ધ ગુણ છે. શીલ, શીલ વ્રત કહેવાય. સમજે ને, આપણું જીવન શીલ વ્રતથી ભરેલું હોવું જોઈએ. ખોટું બોલાય નહીં, ખોટું ખવાય નહીં, ખોટું પીવાય નહીં, ખોટું જોવાય નહીં, એને કહેવાય શીલ વ્રત. શીલની તો બહુ જબરજસ્ત કિંમત છે. શીલ વ્રતનો જબરો મહિમા છે. સદા દિશે સ્વભાવ જે સારો, શીલ ગુણ એનું નામ ઉચ્ચારજો. સારો સ્વભાવ. અમુક છોકરા બધા હોય ને, અમુક છોકરા એવા ગુરુકુલમાં હતા આટલા દિવસ, અમુક છોકરા એવા મારા કોઈ દી ગુનામ ના આવે, અને અમુક જણા દરરોજ ઉભા હોય, પકડીને પડ્યા આવે, માર ખાતા હોય. અને અમુક જણા હોય ને કોઈ દી ગુનામ ના આવે. આપણે એમ થાય કે કેટલો સારો સ્વભાવ છે એમ. શીલ સ્વભાવ. સહગુણ એટલે મનનું ડાપણ. મનનું ડાપણ, એ સહગુણ છે. અને ઓજ એટલે જ્ઞાન ઇન્દ્રિયોનું ડાપણ. બલ એટલે કર્મ ઇન્દ્રિયોની ચતુરાઈ. ભગ એટલે જ્ઞાનાદિકથી પણ અધિકપણું. આ બધા ભગવાનના ગુણો છે. ગાંભીર્યતા એટલે ઈ પોતે કામ કરવા માંગતો હોય, કામ સારું કરે, પણ બીજાને ખબર ન પડે. ગંભીર માણસ હોય, ગંભીર, પાધરો ન પડે.
કામ ગમે તેવું કરે, ખબર ન પડે તમને કેવું કરે છે, પણ એ કેવું કામ કરી જાય ને એ કાંઈ ખબર ન પડે. આ એક ગંભીરતાનો ગુણ છે. એ માણસ કોઈ દી પાથરો ન પડે. એવું કામ કરવું હોય તો બીજા દ્વારા કરાવી દે, પોતે બોલે પણ નહીં, ખબર ન પડે. આપણે હકીકતમાં એ જ બધું કરતો હોય, પણ આપણે બીજા દેખાય આને કર્યું. પણ કરનારો ઈ પાછો ગંભીરતાનો ગુણ છે, પણ સારું કરે ઈ, ખરાબ કરવું નહીં. સ્થૈર્ય નામનો ગુણ, જેમાં ચંચળતા ના જણાય, બિલકુલ ચંચળપણું નહીં હો. સ્થૈર્ય ગુણ, શાંતિથી બેઠો. સેવકરામ સાધુ છે ને, એ અયોધ્યામાં આવ્યા હતા. ઘનશ્યામ મહારાજ તો નાના હતા, આવા છોકરા જેવા મોટા નતા, 5-7 વર્ષની ઉંમર હતી. 10 વર્ષે વધુ ઉંમર હતો. એક મંદિરમાં રહેતા હતા. સેવકરામ ભણેલો હતો, કથા કરતો હતો ભાગવતની સરસ મજાની. ઘનશ્યામ મહારાજ એની સામે બેને કથા સાંભળતા હતા. બોલો, એ 1-1.5 કલાક કથા કરે ને તો ઘનશ્યામ મહારાજ એમ સ્થિરપણે બેઠા હોય ને એવી એમ સ્થિરતાથી કથા સાંભળે. અને પછી મહારાજ વનમાં નીકળી ગયા. સેવકરામ ત્યાં અયોધ્યા હતા. પછી સેવકરામ નીકળતા વનમાં પાછો ભેટો થઈ ગયો, સમજાય ને? ક્યાં કને રામેશ્વર જતા હતા એ વનમાં ક્યાંક ઓળખી ગયો છોકરો ઈ જ છે કે કોણ કથા સાંભળતો હતો. ઈ એટલા સ્થિર થઈને મહારાજ કથા સાંભળતા હતા કે સેવકરામનું ચિત્ત પણ મહારાજમાં ચોટી ગયું હતું. એમ આસ્તિક, હવે આસ્તિકતાનો ગુણ ઈ જબરો છે. સત્શાસ્ત્રમાં જેને વિશ્વાસ એને કહેવાય આસ્તિક. શાસ્ત્રોમાં જેને વિશ્વાસ નથી એને કહેવાય નાસ્તિક. એ મહારાજમાં તો ગુણ હોય એવો. કીર્તિ, કીર્તિ એટલે જેનો જસ જગતમાં પ્રખ્યાત હોય. હે એ બધા માણસો ઓળખતા હોય એ માણસ તો સારો જ છે, ખોટું ન કરે કોઈ દિવસ. કોઈ કે ને આણે આમ કર્યું તો કે એ ખોટી વાત છે કે આ માણસ આવું કોઈ દી કરે નહીં. કીર્તિ એની હોય, એની કીર્તિ એવી હોય. હવે મૌન, હરિ વિના વધે નહીં વાણી, એ મૌન નામનો ગુણ છે. અત્યારે દુનિયામાં બધા મૌન એટલે કાંઈ બોલવું નહીં એમ બધા માનતા હશે, પણ શાસ્ત્રનો સિદ્ધાંત એવો છે કે ભગવાન વિના કાંઈ ન બોલવું એ મૌન. બાકી કથા કરીએ કે બોલો, કથા કરે ને તો એ મૌન ન કહેવાય, આ મૌન કહેવાય. ભગવાન સંબંધી કીર્તન ભજન કથા વાર્તા કરે પણ જગત સંબંધી કાંઈ ન બોલવું, એવું પણ એક શ્રેષ્ઠપણાનું મૌન છે. મૌન નિયમ લેવાથી કીર્તન ગાઈ શકો, કથા વાંચી શકો, પણ જગતની વાતો ન કરવી એને કહેવાય સાચું મૌન નહીં કહેવાય.